બેઝિક મેથ્સની અંદર ચેપ્ટર 6 ની જ્યારે વાત આવે ને એટલે ઘણા ખરા ગમે એવા ટોપર લેવલના વિદ્યાર્થી હોય ને તોય ચેપ્ટર 6 ની અંદર ગોથા ખાવા માંડે. બટ તમે એક બહુ જ ફાયદામાં રહેશો. ચેપ્ટર નંબર 6 ની અંદરથી તમને 4 ગુણના પ્રશ્નો પૂછાય છે, પણ એમાંથી અત્યાર સુધીનો ઇતિહાસ એવું કહે છે કે તમને એક તો પ્રમેય પૂછાશે અને અન્ય કોઈ ગણતરી વાળો દાખલો જનરલી પૂછાતો હોય છે. એટલે ભલે એક ટોપ લેવલના વિદ્યાર્થી હોવ તો પણ સાબિતીવાળા દાખલા ઉપર વિશેષ ધ્યાન આપવાની જરૂર નથી. અને બાકી તો પાવર ઓફ જનરલ ઓપ્શન છે કે જેનાથી તમે સારી એવી તૈયારી આરામથી કરી અને સારો સ્કોર કરી શકો છો. બટ છતાં વિશેષ અગર તમારે હજી પરફોર્મન્સ સારું દર્શાવવું હોય તો શું સારું કરી શકાય? તો 4 ગુણના 2 પ્રશ્નો તમને પૂછાશે. એક તો તમને પ્રમેય મળવાના પૂરેપૂરા ચાન્સ છે. બીજું શું પૂછાશે એના માટે થોડીક તમને હિન્ટ આપી દઉં તો 6.1 પ્રમેય વેરી મોસ્ટ ટાઈમ હોય જ પેપર ફૂટી ગયું સમજી લો તો એ તમારે ખાસ કરી લેવાનું. 6.2 બહુ રેર કેસમાં ઘણી બધી સ્કૂલોની અંદર બીજી પરીક્ષામાં પૂછ્યું છે, બટ મારી દ્રષ્ટિએ આની એટલી બધી જરૂર નથી પડતી હોતી. હજી જો આગળ વધીએ તો તમારે કરવું જોઈએ સ્વાધ્યાય 6.2 ની અંદર પહેલા નંબરનો દાખલો અને બીજા નંબર. આ દાખલો પણ ઘણી વખત પૂછાશે, બહુ ધ્યાન આપજો. પછી બીજો દાખલો, એનાથી હજી અહીંયા કશું જ તમને જરૂર નહીં પડે. હજી સીધા આગળ જઈએ તો અહીંયા પણ કંઈ જરૂર નહીં પડે. હજી આગળ જઈએ ઇધર બી કુછ નહીં. હજી આગળ વધીએ તો ચોથું ઉદાહરણ કરવું જોઈએ. પાંચમું ઉદાહરણ તમારે કરવું જોઈએ. હજી આગળ વધીએ તો સાતમું ઉદાહરણ હોય જ એવું સમજી લો. વેરી મોસ્ટ આઈએમપીમાં આઈએમપીનો બાપ સમજી લો, એ તમારે કરવું જ પડે. ચેપ્ટર નંબર આની અંદર 6.3 દાખલા નંબર 2 કરજો એક. હજી આગળ વધીએ તો અહીંયા એક જરૂર પડશે દાખલા નંબર 15ની. બસ આટલા જે દાખલા તમને આપ્યા એટલા તમારે ખાસ કરી લેવા જોઈએ. અન્ય કોઈ દાખલાઓની વિશેષ જરૂર નહીં પડે. પણ છતાં એક ટોપ લેવલના વિદ્યાર્થી હોય અને કોઈ પણ પ્રકારનું 0 રિસ્ક લેવું હોય તો પણ આનાથી વિશેષ જરૂર નહીં પડે. બાકી તમારી ચોઈસ અનુસાર તમે મહેનત કરી શકો છો. ગણિતની ગોળીની અંદર જુઓ, આ મેં બુક બનાવી છે. બુકની અંદર અહીંયા ચેપ્ટર નંબર 6 શરૂ થયું અને અહીંયા પૂરું પણ થઈ ગયું. માત્ર એક જ દાખલો પૂછ્યો છે. એનું કારણ છે કે બીજી જરૂર નથી દોસ્ત, બરાબર? છતાં તમે તમારા લેવલ પ્રમાણે જોજો. અને પાસ થવાનું પંચામૃત જો હજી સુધી ન મંગાવ્યું હોય તો મંગાવી લો, ફાયદામાં રહેશો. અને હા, ફોલો કરવાનું ભૂલતા નહીં.